ગઈકાલે રવિવારે 10:30 વાગે ગોલ્ડન ચોકડી પાસે વડોદરા શહેરમાં આવતી ગેસ પાઇપલાઇન એની મુખ્ય નળિકા એને ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું એના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આખી પાઇપલાઇન તૂટી ગઈ. આ પાઇપલાઇન તૂટી ગઈ એના કારણે કાલે 11:30 થી લઈને આજે સવારે 11 વાગ્યા સુધી વડોદરા શહેરના પોણા ભાગના વિસ્તારમાં 10 થી 12 લાખ લોકોને ગેસ પુરવઠો ના મળ્યો. લોકો બે ટાઈમ રાંધી ના શક્યા, ચા પાણી ના કરી શક્યા. લોકો ગઈકાલે એટલા બધી હાલાકી ભોગવી છે કે મજબૂર બની ગયા. હોટલો માલામાલ કાલે બની, લોકો બેહાલ બન્યા અને તંત્ર મૌન રહ્યું. અને આજે તમે જુઓ, કમિશનર શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છો તો કમિશનર શ્રી પણ અહીંયા હાજર નથી. એ જ બતાવે છે કે વડોદરા શહેરના લોકોને ગુલામીમાં ધકેલવાનું કામ આ વહીવટ પર બેઠેલા લોકો અને સત્તા પક્ષે કર્યું છે. અમારી માંગણી છે કે જે કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ પર પગલાં ભરવામાં આવે.